हेलो फ्रेंड्स, આજે આપણે બનાવીશું મુંબઈની સુપ્રસિદ્ધ પાવભાજી। સૌપ્રથમ એક કઢાઈમાં થોડું ઘી ગરમ કરવા મૂકીશું। ઘી ગરમ થયા બાદ 2 થી 3 ટીસ્પૂન બટર એડ કરીશું। બટરને ઘીમાં મેલ્ટ થવા દઈશું। બટર મેલ્ટ થયા બાદ 3 થી 4 ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। હવે આપણે ડુંગળીને સાતળી લઈશું। ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થતા સુધી સાતળતા રહીશું। ત્યારબાદ એમાં હાફ કપ આદુ લસણની પેસ્ટ એડ કરીશું। આદુ લસણની પેસ્ટને મિક્સ કરી લઈશું। પછીથી એમાં 3 થી 4 ઝીણા સમારેલા ટામેટા નાખી દઈશું। વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। ઢાંકણ મૂકીને 3 મિનિટ સુધી કૂક થવા દઈશું। ઢાંકણ ખોલીને ફરીથી એકવાર હલાવી લઈશું। ત્યારબાદ એમાં હાફ ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 3 ટીસ્પૂન લાલ મરચું અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું। મસાલાને 3 થી 5 મિનિટ સુધી કૂક થવા દઈશું। ત્યારબાદ આ મસાલાને બાજુ પર મૂકી દઈશું। ત્યારબાદ એક કુકરમાં 250 ગ્રામ કાપેલા બટાકાના ટુકડા, 250 ગ્રામ ફ્લાવરના ટુકડા, 500 ગ્રામ કાપેલી કોબી, 150 ગ્રામ લીલા વટાણા, 2 ઝીણા સમારેલા સિમલા મરચાં, હાફ ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને મિક્સ કરેલા આ શાકને ઉકળવા માટે મૂકીશું। કુકરને ઢાંકણ લગાડીને 4 થી 5 સીટી વગાડી લઈશું। કુકરનું ઢાંકણ ખોલીને ઉકાળેલા શાકનું પાણી એક વાસણમાં કાઢી લઈશું। ત્યારબાદ આ શાકને આપણે મેશ કરી લઈશું। ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં તૈયાર કરેલો મસાલો નાખી દઈશું। મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। પછીથી એમાં ઉકાળેલા શાકનું પાણી એડ કરી દઈશું। એકવાર ફરીથી મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। મીઠું નાખ્યા બાદ ફરીથી એકવાર હલાવી લઈશું।
5 થી 7 મિનિટ સુધી આ શાકને કૂક થવા દઈશું. ત્યારબાદ ઢાંકણ ખોલીને 3 ટીસ્પૂન પાવભાજીનો મસાલો એડ કરી દઈશું. આ મસાલાને મિક્સ કરી લઈશું. પાવભાજીનો મસાલો છેલ્લે નાખવાથી પાવભાજીનો ટેસ્ટ અનોખો આવશે. ત્યારબાદ એમાં હાફ કપ કોથમીર નાખી દઈશું. એકવાર ફરીથી મિક્સ કરી લઈશું. ત્યારબાદ પેન ઉપર થોડું બટર ગરમ કરવા મૂકીશું. બટર ગરમ થયા બાદ પાવને વચ્ચેથી કાપીને રોસ્ટ કરવા મૂકીશું. પાવને બંને બાજુથી શેકી લઈશું. તૈયાર થયેલી આ પાવભાજીને બટર, ઝીણી સમારેલી ડુંગળી, લીંબુ અને પાવ સાથે સર્વ કરીશું. મુંબઈની સુપ્રસિદ્ધ પાવભાજી ખાવા માટે તૈયાર છે.